બનાસકાંઠાના સુઈગામના ડાભી ગામની માધ્યમિક શાળાને ત્રીજે દિવસે પણ તાળાબંધી યથાવત જોવા મળી। આજે ગામ લોકો અને વાલીઓ શિક્ષક ઘટને લઈ અને અનશન ઉપર બેસશે, ત્યારે શાળામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ અને શાળામાં પાણી અને સીસીટીવી કેમેરાથી વંચિત રહેતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। શાળામાં 195 જેટલા વિદ્યાર્થીઓમાં સુધી વધુ વિદ્યાર્થીઓ આવતા હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી 195 વિદ્યાર્થીઓ ડાભી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત જોવા મળ્યા છે। જ્યાં સુધી પૂરતા શિક્ષકો શાળામાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓ તાળાબંધી રાખશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બનાસકાંઠાની એક શાળા છે, ઘણા સમયથી જે શિક્ષક વગર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ફક્ત એક જ શિક્ષક ત્યાં ઉપસ્થિત હતો અને તેને કારણે જે ત્યાં ભણવા આવતા ભૂલકાઓ છે તેનું ભવિષ્ય ક્યાંક ભૂંસાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને આખરે વાલીઓ અત્યારે મેદાને આવી ચૂક્યા છે, સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને વાલીઓ દ્વારા તાળાબંધી ત્રીજા દિવસે પણ શાળાને કરવામાં આવી છે અને તમામ વાલીઓ જે આ વિદ્યાર્થીઓ છે તેમના અનશન પર ઉતરી ચૂક્યા છે અને શિક્ષકની ઘટ મુદ્દે તેઓ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કરી અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। બનાસકાંઠાની આ તસવીરો સામે આવી રહી છે, ડાભી ગામની છે, જેમાં છેલ્લા 3 દિવસથી જે વાલીઓ છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ ધરણા પર છે। શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે। 195 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ સતત 3 દિવસથી શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે। ઘટના સામે આવી રહી છે બનાસકાંઠાના ડાભી ગામની છે, જેમાં ઘણા સમયથી શાળામાં શિક્ષકોની ઘટ સાથે જ પાણીની અસુવિધા અને સીસીટીવી કેમેરાની અસુવિધાને કારણે વાલીઓમાં રોષ। રામધૂન બોલાવી અને વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। સતત 3 દિવસથી તાળાબંધી જોવા મળી રહી છે આ સ્કૂલને અને આખરે જે વાલીઓ છે તે અનશન પર ઉતર્યા છે અને રામધૂન બોલાવી અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। તંત્રને જગાડવાનો પ્રયાસ તેમના દ્વારા થઈ રહ્યો છે। આ તમામ એ વાલીઓ છે જેના બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને સતત શિક્ષકોની ગેરહાજરી, શિક્ષકો ન હોવાને કારણે તેમના જે બાળકો છે તેના ભવિષ્ય સાથે ક્યાંક ચેડા થતા હોય તેવું તેમને લાગ્યું હતું અને તેમના દ્વારા તંત્રને જગાડવા માટે અને શિક્ષકોની જે ઘટ છે તેને પૂર્તિ કરવા માટે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને જગાડવાનો પ્રયાસ તંત્રને કરવામાં આવી રહ્યો છે। રામધૂન બોલાવી અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। અનશન પર પણ આ જે તમામ વાલીઓ છે તે બેઠેલા છે અને જલ્દીથી જલ્દી સરકાર તેમનું સાંભળે અને તેમની જે તમામ માગણીઓ છે, તમામ પરેશાનીઓ છે તેને દૂર કરે તેવો તેમનો માગણી પર જોવા મળી રહી છે। આ તસવીરો બનાસકાંઠાના ડાભી ગામની સામે આવી રહી છે, જેમાં છેલ્લા 3 દિવસથી વાલીઓમાં ભારે રોષ હોવાને કારણે તેઓ ધરણા પર બેઠેલા છે। 195 જેટલા વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેમના ભવિષ્ય સાથે એવું પણ અહીં સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ શાળાની અંદર શિક્ષકોની ઘટ છે અને આ ઉપરાંત શાળામાં પાણીની પણ અસુવિધા જોવા મળી રહી છે। સાથે જે સીસીટીવી કેમેરા અને સ્માર્ટ ક્લાસરૂમની વાતો કરવામાં આવી રહી છે તે પણ અહીં ક્યાંક પોકળ સાબિત થતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા કલ્પેશ આપી રહ્યા છે લાઈવમાં। કલ્પેશ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, સતત 3 દિવસથી સ્કૂલને તાળાબંધી, ત્યારબાદ વાલીઓમાં ભારે આક્રોશ અને તેઓ અનશન પર ઉતર્યા અને આખરે રામધૂન બોલાવે છે અને તંત્રને જગાડવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે। શું છે ત્યાંની જાણકારી? ચોક્કસ જણાવજો કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારથી સુઈગામ તાલુકાના ડાભી માધ્યમિક શાળાની અંદર એક સરકારી શિક્ષક છે અને અન્ય 3 વિદ્યા શિક્ષકો છે, તેને લઈને વાલીઓએ છેલ્લા 3 દિવસથી આજે તાળાબંધી કરી છે। કે વાલીઓ જે તાળાબંધી કરી છે તેમના વિદ્યાર્થીઓના હિતમાં કરી છે કે શિક્ષણ જે માર્ચ મહિનાની અંદર પરીક્ષા આવી રહી છે તેને લઈને આ વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। આજે તંત્ર દ્વારા કોઈ નિર્ણય ના લેતા આખરે ગામ લોકોએ ગામને મેદાનની બહારના ભાગમાં રામધૂન બોલાય છે। આપણી સાથે ગામના આગેવાનો છે, વાલીઓ છે, સીધો એમની સાથે સંપર્ક કરશું અને એમને જ પૂછશું। શું કહેશો સરપંચ ખાસ કરીને? જી, અમલો આજે 3 દિવસ ચાલુ છે, એમાં અમારી પ્રાથમિક સુવિધાઓ તેમજ શિક્ષકોની ભરતી અંગેનો છે। પ્રાથમિક સુવિધામાં એવું છે કે એક આ નિર્જન જગ્યા ઉપર અમારો આ આવેલો છે માધ્યમિક શાળા અને એ ત્યાં બાઉન્ડ્રી વોલ નથી, કોઈ પટાવાળાની જગ્યા ભરેલી નથી, તેમજ ત્યાં ચોકિયાતની જગ્યા ભરેલી નથી। અને 9 થી 12 સુધીની એટલે 11-12ની મોટી બાળાઓ મોટા પ્રમાણમાં ભણવા આવે છે 70%। એના માટે કોઈ સુરક્ષા કોઈ પણ પ્રકારની છે નહીં
અને કોઈ સીસીટીવી કેમેરા, કોઈ પાણીની સુવિધા કે બાઉન્ડ્રી વોલ કે આવી કોઈ સુવિધા નથી. અને માત્ર ને માત્ર શિક્ષકોમાં એવું છે કે અત્યારે હાલ રેગ્યુલર એક શિક્ષક છે. આના પહેલા 2 શિક્ષક હતા, એની એક નિમણૂક ખાતે બદલી થઈ ગઈ. હવે એક જ શિક્ષક હોય અને આ બેહરી મૂંગી સરકારને મારી વિનંતી કે આ મારે ઢોલ નગારા સાથેનો કાર્યક્રમ આપવો પડ્યો. આ સરકારને, તંત્રને જગાડવા માટે આપ્યો છે. આજે અમે ધરણા સુધી, આજે 3 દિવસે ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી અમારો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી આ ગ્રામજનો, આ વાલી મંડળ અમે ધરણા ઉપર કાયમી બેસશું. ચોક્કસ કે વાલીઓ છે અડગ છે અને એમના નિર્ણય ઉપર છે નિર્ધાર છે. આપણે સાથે અનેક છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો પ્રેણી? જી, આજે ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તાળાબંધીનો 3જો દિવસ, હજી સુધી તંત્ર કોઈ આટલા સુધી પહોંચ્યું નથી. અને કાલે મેં આપની ચેનલ જીએસટી ઉપર ડીઈઓ સાહેબ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને સાંભળ્યા. એમણે એવું નિવેદન આપ્યું કે ડાભી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્ટાફ પૂરતો છે, પણ એમને કાયમ શિક્ષકો જોઈએ છે, સ્ટાફ પૂરતો નથી. અને કદાચ આઈએસ લેવલના અધિકારી બોલ્યા છે તો હશે, પણ શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે. તો હું જિલ્લા શિક્ષણ અધિકારીને એવું કહું છું કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે જે ટાટ 1 પાસ કરીને આવે છે એ 9-10 ને ભણાવે છે, અને જે ટાટ 2 પાસ કરીને આવે છે એ 11-12 ને ભણાવે છે. તો ટાટ 1 એટલે કે 9-10 ની અંદર અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે એ વિષયના. હવે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને હિન્દીના શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આવીને ગોતી આપે. એવી જ રીતે 11-12 આર્ટ્સની અંદર અંગ્રેજી અને ગુજરાતી વિષયના શિક્ષકો છે. સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન ને હિન્દીના શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે. તો એમના મતે પૂરો સ્ટાફ છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને વિનંતી કે આપ આવી અને શિક્ષકોને ગોતી અને ગામ લોકોને સુપ્રત કરો કે આ તમારા વિષયોના શિક્ષકો. કાલે એમને જીએસટીવી ઉપર જ એવું કીધું છે કે ત્યાં સ્ટાફ પૂરતો છે. ગામ લોકોનો વિરોધ એકલો જ છે, કાયમિક શિક્ષકો પૂરતો છે તો અમારા જ્ઞાન સહાયકો ચાલશે. આપ આવીને ગોતીને ગામ લોકોને સુપ્રત કરો એટલી વિનંતી આપના માધ્યમ. જણાવજો કે જો કે જી કલ્પેશ, જોડાયા તે બદલ આપનો આભાર અને જાણકારી આપી તે બદલ આપનો આભાર.